દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું સ્વામી અવિમુક્ત સ્વરાનંદ શંકરાચાર્ય વિશે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ શંકરાચાર્ય એનો આજકાલ ખૂબ વિવાદ ચાલી રહ્યો છે. અત્યારે પ્રયાગરાજની અંદર અનશન ઉપર બેઠા છે. મામલો એવો છે કે એ જ્યારે સ્નાન માટે પ્રયાગરાજ જતા હતા ત્યારે એની જે પાલખી તે પાલખીને ઉત્તર પ્રદેશની સરકારે એટલે કે યોગી સરકારે એ પાલખીને પોલીસ દ્વારા અટકાવી. એટલું જ નહીં, એમના જે શિષ્યો હતા એમની સાથે એમને મારપીટ પણ કરી અને એમને સ્નાન કરવા દીધું નહીં. એટલું જ નહીં, એક જગ્યાએ એમને બેસાડી પણ દીધા અને જે જગ્યાએ એમને બેસાડી દીધા એ જગ્યાએ એ જ દિવસથી એટલે કે આજે 6 દિવસથી એ અનશન ઉપર ત્યાં બેઠા છે. વાત મુદ્દાની એ છે કે શંકરાચાર્ય જે સનાતન ધર્મના સર્વોચ્ચ કહેવાય છે એના વિશે થોડોક વિવાદ પણ છે. એમના વિરોધીઓ એમ કહે છે કે એ શંકરાચાર્ય નથી, પરંતુ છે કે નથી એ પછીની વાત છે. પરંતુ એને ભગવા પહેર્યા હતા, એને ભગવા પહેર્યા છે, એ સંત છે, તો તમે એમને સ્નાન કરવા માટે કેવી રીતે અટકાવી શકો? સનાતન ધર્મ માટે આ એક બહુ શરમજનક ઘટના છે. પરંતુ આની પાછળનું રાજકારણ સમજવા જેવું છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ જે છે એ અવારનવાર યોગી વિશે અને મોદી વિશે એ બેફામ બોલે છે. એની વિશે, સરકાર વિશે, એના તંત્ર વિશે એ ભારે ટીકા ટિપ્પણી પણ કરે છે. જ્યારે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ થયો અથવા તો એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ એમને ખૂબ વખોડી કાઢી હતી. આવા બધા કારણોને લીધે સરકાર છે એને ભીસમાં લેવા માગે છે. એક રાજકારણમાં ચર્ચા એવી પણ છે કે ઉત્તર પ્રદેશનું જે રાજકારણ છે એમાં મોદી જૂથ જે છે એ યોગીને ત્યાંથી હટાવવા માગે છે અને એટલે આવો એક વિવાદ ઊભો કરવામાં આવ્યો છે કે જેથી મોટાભાગના સંતો છે એ યોગી આદિત્યનાથની વિરુદ્ધમાં જાય અને ત્યાં યોગીને છે એ મુખ્યમંત્રી પદથી હટાવી શકાય એવો નિર્ણય લેવો પડે સરકારને અને પોતાના મનગમતા માણસને ત્યાં મુખ્યમંત્રી પદે બેસાડી શકાય. આવું બધું જુઓ ને તોનું રાજકારણ છે. પરંતુ ધર્મની અંદર જ્યારે રાજકારણ ઘૂસે છે ત્યારે સનાતન ધર્મ ઉપર સામે એક મોટો બહુ પ્રહાર થાય છે. અને એટલા માટે થઈને શંકરાચાર્યનો જે વિવાદ ચાલી રહ્યો છે એ અસલી છે કે નકલી છે, એ સાચા છે કે ખોટા છે, એ પછીની વાત છે સાહેબ. એ શંકરાચાર્ય નથી તો સાધુ તો છે જ, સંત તો છે, એને તમે સ્નાન કરતા કેવી રીતે અટકાવી શકો? પરંતુ ધર્મની અંદર રાજકારણ ઘુસાડી દેવામાં આવ્યું છે એટલે સંતોમાં પણ બે ફાટા પડી ગયા છે. કેટલાક સરકારી સંતો જે આ શંકરાચાર્યની વિરુદ્ધમાં છે, બધા સરકારી સંતો, અને બાકીના બધા જે છે એ શંકરાચાર્યને સમર્થન કરતા હોય એ બધા સંતો. આ બધો વિવાદ અત્યારે ખૂબ ચાલી રહ્યો છે. પરંતુ એનાથી હિન્દુ ધર્મને પણ બહુ મોટું નુકસાન થશે અને રાજકીય નેતાઓ છે પોતાની રાજસત્તા ટકાવવા માટે થઈને એકબીજા પર દાવ લેવા માટે થઈને જો આવી રીતથી એ કોઈ સંતોનો ઉપયોગ કરશે તો મને એમ લાગે છે કે હિન્દુ ધર્મ છે એ હિન્દુથી જ વધુ એને ખતરો છે, એ નિશ્ચિત છે. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.